જ્યારે સ્વરૂપનો અનુભવ થઈ જાય ને, સ્વરૂપનું જ્ઞાન થઈ જાય ને, પછી એની પ્રત્યેનો આપણો વ્યવહાર બદલાઈ જાય. જ્યાં સુધી આ સ્વરૂપોને પ્રગટ નથી જાણતા ત્યાં સુધી જ આપણો વ્યવહાર હીન હોય છે, લૌકિક હોય છે. ઠાકોરજી માટે પણ ઘણા આજ્ઞા લેવા હોય કે મિશ્રી જરૂર તો ચાલે, દૂધગર જરૂર તો ચાલે. આ બધું કેમ પૂછવું પડે છે? એનું કારણ મૂળમાં એક જ છે કે હજી પણ ઠાકોરજીને પ્રગટ નથી જાણ્યા, એટલા માટે. આ કરું તો ચાલે, આ કરું તો ચાલે, આ બધા પ્રશ્નો ત્યારે જ થાય જ્યારે હજી એ સાક્ષાત નથી જાણ્યા. અને સાક્ષાત જાણો ને પછી આ બધા પ્રશ્નો જ રહેતા નથી. એમ જ જયારે મહાત્મ જ્ઞાન ગુરુજનો આપણને કરાવે છે, સ્વરૂપ ત્રણ જ્ઞાન ગુરુદેવ કરાવે: તત્વ જ્ઞાન, મહાત્મ જ્ઞાન અને સ્વરૂપ જ્ઞાન. અને ગોપાલદાસજી આ ત્રણેય જ્ઞાન આપણા વચનામૃતોમાં જોવા જાઓ તો વેદ વેદાંત ઉપનિષદોથી તત્વ જ્ઞાન પણ બ્રહ્મનું છે, મહાત્મ જ્ઞાન પણ છે, અને આ રીતે ભગવદીઓ અને સ્વરૂપ જ્ઞાન પણ કરાવ્યા છે. આ શું સ્વરૂપ છે? અને જયારે ગોવિંદ સ્વામી એને જયારે પરીક્ષા કરી, ગુસાઈજીના લાલજી નાવમાં લઈ ગયા, ગિરધરજી આદિ બિરાજ્યા છે, પણ ગોવિંદ સ્વામીએ પોતાની ટેક છોડી નહીં. અને જ્યારે પોતાની ટેક રાખે છે ને એને અનુકૂળતા ઠાકોરજી કરી આપે છે, એને વ્યવસ્થા ઠાકોરજી કરી આપતા હોય છે. અને જેના નિર્ણયો ડગતા હોય ને એનું ભગવાન પણ ગોઠવતા નથી, પણ જે ટેકીલો હોય ને એની વ્યવસ્થા ઠાકોરજી કરી આપે. અને અમારી ટેક છે. અને વૈષ્ણવનું ગૌરવ, વૈષ્ણવતાનું ગૌરવ કોની ભીતર પ્રગટ થાય? જે વૈષ્ણવ ટેકીલો હોય ને એની ભીતર જ વૈષ્ણવતાના ગૌરવ પ્રગટ થતા. અને જે સંસાર જોડે કોમ્પ્રોમાઇઝ કરવા તૈયાર થઈ જાય ને એ ક્યારે ભક્તિ ના કરી શકે. તમે બદલાવા તૈયાર થઈ જશો તો લોકો તમને બદલ્યા જ કરશે, અને તમે દ્રઢ થઈ જશો તો દુનિયા તમને અનુકૂળ થવા લાગશે. ધીમે ધીમે તમે દ્રઢ થઈ જાઓ ને કે ના મારે આ નહીં ચાલે, મારે તો આમ જ, મારે તો ઠાકોરજીમાં આમ જ, મારી તો આ જ નિયમ. તમે દ્રઢ થઈ જશો ને તો દુનિયા તમને અનુકૂળ થવા લાગશે. દ્રઢતા ઉપર ખૂબ ભાર ગોપાલજી આપે, વિશ્વાસ ઉપર ખૂબ ભાર આપે ને. આપને તો વચનામૃતમાં આપતું કહે છે કે વૈષ્ણવે ક્યારે એવું કહેવું નહીં, બોલવું નહીં કે હું તો અભાગ્યો છું ને, હું તો દીન છું ને, દોષોથી ભરેલો છું ને, પાપી. ના પાડી છે આપે. અરે જેના ઉપર વલ્લભની કૃપા હોય ને, જેના માથે ઠાકોરજી બિરાજતા હોય અને જેને વ્રજરસનો અનુભવ હોય, એનાથી મોટો સૌભાગ્યશાળી કોઈ નથી, એમ ગોપાલલાલજી આજ્ઞા કરે છે. કે આ ત્રણ વસ્તુ જેના જીવનમાં હોય એ પોતાને દુર્ભાગી કેમ તો ઠાકોરજીને દુઃખ થાય. એમની દ્રષ્ટિ ફરી એમ આજ્ઞા કરે છે, એમના ધ્યાનમાં થાય એમ આજ્ઞા કરે છે. અને એટલા માટે વૈષ્ણવે ક્યારે પણ જેના ગળામાં તુલસીની કંઠી છે, જેનો ભારત ખંડમાં જન્મ છે અને જેને વ્રજમંડળનું સૌભાગ્ય પ્રાપ્ત છે, એને ક્યારે પોતાની જાતને દુર્ભાગી નહીં માનવું, એમ ગોપાલલાલજીની આજ્ઞા. ભરત ખંડમાં જેનો જન્મ છે એવા વચન છે આપે. આ હું મારી જાતને નથી કહી રહ્યો, આ ગોપાલલાલજીના વચનાવત તમે સંભળાવી રહ્યો. અને આ ત્રણેય તમારા જીવનમાં સંભવ છે, એટલે ક્યારે પોતાની જાતને દુર્ભાગી ન માનવું. આપણા જેવો ભાગ્યશાળી બીજો કોઈ નહીં. ભાગ્ય ન વલ્લભ ભૂતલાય. ઘણી વાર લોકો બતાવે મારું ભાગ્યોદય ક્યારે? અરે 550 વર્ષ પહેલા જ આપણું તો ભાગ્યોદય થઈ ગયું હતું, જયારે આ વલ્લભ ભૂતલ પર પધાર્યા હતા. જયારે વલ્લભ કુલ પ્રગટ થયું, જયારે વલ્લભ ભૂતલ પર પધાર્યા, આપણું ભાગ્યોદય તો ત્યારે જ થઈ ગયું. જો 3 કુળ પ્રસિદ્ધ છે: રઘુકુળ, યદુકુળ અને વલ્લભકુળ. રઘુકુળ હતું ત્યારે આપણે નહોતા, રામ હતા ત્યારે આપણે નહોતા. યદુકુળ જયારે હતું, ઠાકોરજીનો સમય હતો ત્યારે આપણે નહોતા. પણ આપણે ભાગ્યશાળી છીએ કે વલ્લભકુલ ભૂતલ પર છે ત્યારે આપણે ભૂતલ પર છીએ. જયારે આ વલ્લભનો વંશ, વલ્લભની પરંપરા ભૂતલ પર હજી બિરાજમાન છે, એ સમય આપણું સૌભાગ્ય છે કે આપણે સાથે છીએ. તમે ને હું બંને. કેવલ વૈષ્ણવે જ અલૌકિક દ્રષ્ટિ રાખવી એવું નથી, વલ્લભકુલને પહેલી જવાબદારી. તો જે ચર્ચા આપણે કરી રહ્યા છીએ, યમનાષ્ટકનું પ્રાગટ્ય ઠકરાણી ત્રીજના દિવસે છે. એટલે આજે પણ ઠકરાણી ત્રીજના દિવસે યમુનાજીના ભાવથી કાચનો હિંડોળો આવે.
ઠાકોરજીને ક્રમમાં સેવામાં. હિંડોળાના ક્રમમાં અમુક હિંડોળા નિયમના હોય, એ દિવસે જ હિંડોળો આવે. એટલે કાચનો હિંડોળો યમુનાજીના ભાવથી આવે. આ ભાવ અને યમનાષ્ટક પ્રગટ થયું. યમનાષ્ટક અષ્ટક કહેવાય છે, 9 શ્લોક. થોડુંક રસ દર્શન જે મહાપ્રભુજીની દ્રષ્ટિથી યમનાષ્ટકનું કરીએ એટલે યમુનાજીનું સ્વરૂપ મન બુદ્ધિમાં સ્થિત થાય અને ત્યારે જ 41 પદ ગાવાનો અધિકાર આપણને મળે. જ્યાં સુધી બુદ્ધિમાં લૌકિકતા છે ને ત્યાં સુધી અલૌકિક સ્વરૂપોનો અનુભવ થઈ શકતો નથી. એટલે યમનાષ્ટકથી લૌકિકતાનો નાશ થાય ત્યારે યમુનાજીના આધિદૈવિક સ્વરૂપનો પરિચય આપણને થાય. आइए यमुनाष्टक का कुछ दर्शन करें. થોડુંક રસ દર્શન, એક વિહંગાવલોકન આપણે કરીએ એટલે મહાપ્રભુજીના દ્રષ્ટિથી યમુનાજીનો પરિચય થઈ જાય. યમુનાષ્ટક નું પ્રાગટ્ય યમુનાજીના દર્શનથી થયું. એટલે એ જ યમુના સ્વરૂપ વાંગમય રૂપે પ્રગટ થયું. પહેલા જ શ્લોક ગાતા શ્રી મહાપ્રભુજી નમન કરે છે યમુનાજીને. જો 3 વાર નમન યમુનાષ્ટકમાં આવ્યું. એક નમામિ યમુનામહમ, બીજું નમત કૃષ્ણ તુર્ય પ્રિયામ, ત્રીજું નમોસ્તુ યमुने सदा तव चरित्र मत्यद्भुतम. 3 बार महाप्रभु जी ने नमन शब्द का प्रयोग यमुनाष्टक में किया. કારણ કે યમુનાજીના 3 સ્વરૂપનો પરિચય મહાપ્રભુજી આપણને કરાવે છે. યમુનાષ્ટકમાં 3 સ્વરૂપની ચર્ચા મહાપ્રભુજીએ કરી છે અને પુષ્ટિ માર્ગમાં પ્રત્યેકના 3 સ્વરૂપો બતાવવામાં આવ્યા છે. આદિ ભૌતિક સ્વરૂપ, આધ્યાત્મિક સ્વરૂપ અને આદિ દૈવિક સ્વરૂપ. આ 3 સ્વરૂપ, અને આ 3 બહુ ધ્યાનથી સાંભળજો. આ 3 ભેદ નહીં સમજો તો કયા સ્વરૂપનું આરાધન અને સ્તુતિ કરવી એનો વિવેક ખ્યાલમાં નહીં આવે. એટલા માટે આ 3 સ્વરૂપ જે આપણા આચાર્યોએ, ભગવદીઓએ, શ્રી મહાપ્રભુજી આપણને સમજાવ્યા, સ્વયં ગોપાલલાલજી આપણને સમજાવે છે, એનું દર્શન કરીએ. પહેલું સ્વરૂપ આદિ ભૌતિક સ્વરૂપ, જે જલ સ્વરૂપે છે, જે નદી સ્વરૂપે છે, જેના પ્રદૂષણની ચર્ચાઓ થઈ રહી છે કે કેમ કરીને આ પ્રદૂષણ દૂર કરીને એનું શુદ્ધિકરણ થાય.